વડોદરા શહેરનો પૂર્વ ઝોન કે જ્યાં લોકોની પરેશાની વધુ છે। અમારા સંવાદદાતા યુનુસ આપણી સાથે જોડાયેલા છે। યુનુસ, શું સ્થિતિ છે વડોદરા પૂર્વ વિસ્તારની? વિધિ, વિશ્વામિત્રી નદી એ સર્પાકારે શહેરમાંથી પસાર થાય છે અને વિશ્વામિત્રી નદીના આસપાસના જે પણ વિસ્તારો છે તે તમામ વિસ્તારોની અંદર ક્યાંક કેડસમા પાણી તો ક્યાંક ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। અમદાવાદ શહેરથી જે લોકો આવતા હોય, વડોદરામાં પ્રવેશવું હોય તો તે સમાસાવલી રોડ ઉપરથી પ્રવેશવાનું હોય છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે। વડોદરા શહેરમાં પ્રવેશવાના માર્ગો ઉપરથી જ ઘૂંટણસમા અને કેડસમા પાણી ઠેર ઠેર ભરાયેલા છે। આ જ પ્રકારની સ્થિતિ વિશ્વામિત્રી નદીની આસપાસના જે પણ વિસ્તારો છે તે તમામ વિસ્તારોની અંદર આ પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે। આના માટે જવાબદાર છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો। પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવે, વિશ્વામિત્રી નદીના આસપાસના વિસ્તારોની સાફ સફાઈની વાત કરવામાં આવે, પણ જ્યારે પણ 5 ઇંચથી વધારે વરસાદ વડોદરા શહેરમાં પડે તો આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે। આ જ રીતે વડોદરા શહેરના વિશ્વામિત્રી નદીની આસપાસના તમામ વિસ્તારોની અંદર તંત્રના પાપે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। શહેરના તમામ વિસ્તારોની અંદર લગભગ આ જ પ્રકારની સ્થિતિ છે। અત્યારે અમે સમાસાવલી રોડ ઉપર છે અને ત્યાં એબેકસ સર્કલ કે જે આગળનો ભાગ છે ત્યાં તો કેડસમા પાણી ભરાયેલા છે અને લોકોની અવરજવર કરવી પણ મુશ્કેલ છે। લોકોને ફરજિયાત ટ્રેક્ટરમાંથી બહાર આવવું પડે છે। આ માટે તંત્ર જવાબ આપી રહ્યું છે કે આ પ્રકારની સ્થિતિ માટે શું કારણો જવાબદાર છે, તો કહેવામાં આવી રહ્યું છે કે આજવા સરોવરનું જે રૂલ લેવલ છે તે મેન્ટેન કરવા માટે આજવા સરોવરમાંથી સતત પાણી છોડવું પડી રહ્યું છે અને તેને કારણે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે। આજવા સરોવરની અત્યારની જે સપાટી છે 213.90 ફૂટ, એટલે કે 3 વાગ્યાની આ જે સપાટી છે તે 213.90 ફૂટ હતી અને વિશ્વામિત્રી નદીની સપાટી છે તે 35.25 ફૂટ પર વહી રહી છે। તે ભયજનક સપાટીથી ઘણી ઉપર વહી રહી છે અને તેને કારણે શહેરના તમામ વિસ્તારોની અંદર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે। લોકો સાથે વાત કરીશું અને જે લોકો હાલાકી ભોગવી રહ્યા છે તેની પણ ચર્ચા કરીશું। કયા કયા વિસ્તારોની અંદર આ પ્રકારની સ્થિતિ છે? અત્યારે આપણે જે ઊભા છીએ સમાસાવલી છે, સમાસાવલી રોડ। અત્યારે જે સિદ્ધાર્થ બંગલો આ જે સર્કલ છે એ સર્કલથી આગળ નજીક બ્રિજને નજીક જ આવેલું છે। અહીંયા લગભગ 9 ફૂટ પાણી ભરેલું છે અત્યારે ત્યાં કોઈ જઈ શકતું નથી અને બ્રિજો જ્યારે પણ આવી રીતે વરસાદ આવે ત્યારે બ્રિજો બંધ કરી દેવામાં આવે છે અને વિશ્વામિત્રીનું હાઈ લેવલ સપાટીએ પાણી છોડવામાં આવે છે। તો આવું અવારનવાર થાય છે। આ કઈ પહેલી વાર થયું છે એવું કઈ નવીન નથી। આ દર ભાગે શું પ્રકારની સ્થિતિ છે? હવે અમારું 66 કેવી સબસ્ટેશન સમા સબસ્ટેશન આવેલું છે અબેકસ સર્કલ પાસે અને સમા સબસ્ટેશન બાજુ જવા માટે 4.5 થી 4.5 ફૂટ જેટલું પાણી છે, એટલે સબસ્ટેશનની અંદર અમે જઈ શકતા નથી। અમારા એમ્પ્લોય અધિકારી 2 છે અને એક ડ્યુટી બજાવી રહ્યા છે। જો આ રીતે પાણીનું લેવલ વધશે તો સમા સબસ્ટેશન બંધ કરવાની ફરજ પડશે। આપ સબસ્ટેશન સાથે સંકળાયેલા છો? હા, શું સ્થિતિ છે અંદર ફૂલ પાણી થઈ ગયું છે અત્યારે ને જો કદાચ એવું લાગે કે 10-15 મિનિટ વરસાદ વધારે પડી જાય ને 1-2 ઇંચ પડે તો સબસ્ટેશન બંધ કરવાની પરિસ્થિતિ છે। એટલે વીજ પુરવઠો ખોરવાઈ જાય તેવી પણ શક્યતા? હા, પૂરેપૂરો ખોરવાઈ જશે। તમે આગળ દૂરથી આવ્યા, કેટલા સુધી કઈ સ્થિતિમાં પાણી છે? બહુ ખરાબ પાણી છે, વધારે પાણી ભરેલો છે। એટલે છે આટલા સુધી ખભા સુધી પાણી આવી જાય એટલો પાણી ભરેલો છે। તમે બી અંદર પાણીમાંથી આવ્યા, ક્યાંથી આવ્યા, ક્યાં જઈ રહ્યા છો? અમે આમ આગળ જઈ રહ્યા છીએ અને આગળ બી પાણીનો ફોર્સ બહુ જ વધારે છે। જેટલું તમે આગળ જાઓ પાણી વધારે ઊંડું ઉતરતું જાય છે। બેન, સોસાયટીઓમાં શું સ્થિતિ છે? સોસાયટીમાં કેટલા પાણી ભરાયેલા છે? સોસાયટીમાં બધે જ પાણી ભરાઈ ગયા છે। સમાસાવલી રોડ ઉપરની આસપાસની જેટલી પણ સોસાયટીઓ છે તે તમામ વિસ્તારોની અંદર ક્યાંક ઘૂંટણસમા તો ક્યાંક કેડસમા પાણી ભરાયેલા છે ને અત્યારે આગળના જે ભાગની જે દ્રશ્યો છે તે દર્શાવવાની કોશિશ કરી કે સોસાયટીમાં જે રહેતા લોકો છે તેઓને પોતાની કાર બહાર પાર્ક કરવી પડે છે। આસપાસની જેટલી પણ સોસાયટીઓ છે સમાસાવલી રોડ ઉપરની તે તમામ વિસ્તારોની અંદર લગભગ આ જ પ્રકારની સ્થિતિ છે। ડાબી બાજુ અને જમણી બાજુ જેટલી પણ સોસાયટીઓ છે તે તમામ વિસ્તારોની અંદર ગઈકાલે જે વરસાદ પડ્યો તેને કારણે પણ થોડા પાણી ભરાયેલા હતા, પરંતુ વિશ્વામિત્રી નદીનું પાણી જેમ જેમ આગળ વધતું જાય છે તેમ તેમ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આ જ પ્રકારની સ્થિતિ છે। ક્યાંક કારો ડૂબેલી છે તો ક્યાંક બાઇક ડૂબેલી છે અને જે દુકાનો છે તે પણ ત્યાં આ જ પ્રકારની સ્થિતિ છે। આમ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર લગભગ આ જ પ્રકારની સ્થિતિ છે। તંત્ર દ્વારા જે નદી કાંઠાના વિસ્તારના લોકો છે તેઓને સાવચેતી રાખવા અને સલામત સ્થળે ખસેડી જવા માટે જરૂરથી સૂચનાઓ આપી છે, પરંતુ આ સૂચનાઓ આપવી પડે તેવી સ્થિતિનું નિર્માણ કેમ થાય છે? અગાઉથી જ તંત્ર દ્વારા કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી? આગળની સોસાયટીઓની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ છે વડીલ? અરે બહુ ગંભીર પરિસ્થિતિમાં છે। આજની એટલી સોસાયટીઓમાં પાણી ભરી છે, લોકોને
ખાવાના પણ ફોફા પડે છે અને ખરેખર જે ઝૂંપડપટ્ટીવાળા લોકો છે એ એટલી હાલાતી ભોગવી રહ્યા છે કે એઓને કોઈ વિકલ્પ નથી. કઈ વિકલ્પથી ક્યારેક જવું નીકળવું એ મુસીબતમાં છે બહુ હાલની તારીખમાં. જનજીવન ઉપર ગંભીર અસર પડી રહી છે. ખાવા પીવાની જે પરિસ્થિતિ છે તે પણ વિકટ બનતી જઈ રહી છે. ખાસ કરીને જે ઝૂંપડપટ્ટીવાળા જે વિસ્તારો છે ત્યાં ગંભીર પરિસ્થિતિ છે. ગઈકાલથી જ લોકોને સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી. અલગ અલગ જે શહેરના વિસ્તારો છે, ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારો છે, તે વિસ્તારના રહીશોને અલગ અલગ બસો મારફતે, અલગ અલગ વાહનો મારફતે વિવિધ શાળાઓ અને જે વિસામા સ્થળો બનાવેલા છે તે સ્તરે જરૂરથી ખસેડવામાં આવ્યા છે. પરંતુ જે રીતે વિશ્વામિત્રી નદીનું પાણી સતત ઉપર આવી રહ્યું છે અને છોડવામાં આવી રહ્યું છે તેને કારણે આ પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ આ જ પ્રકારની સ્થિતિ રહેશે જ્યાર સુધી. તો અમારા સંવાદદાતા યુનુસ જણાવી રહ્યા છે કે કયા પ્રકારે લોકો અત્યારે પાણીના કારણે પરેશાન છે. વિશ્વામિત્રી નદીના પાણી સર્વત્ર ફરી વળ્યા છે.